સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાદેવ ક્ષિતિજ છે. હોરાઇઝોન આંબી ન શકાય. જેમ જેમ નજીક જઈએ તેમ તેમ દૂર ને દૂર. ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. તો ગુણલા ગવા કેમ? ગુરુગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજુ કેટલું, અપમાન કોઈ કહે રખે. પૂજ્ય બ્રહ્મચારીજી પણ આગળ લખે છે, બહુ માન જો હૃદયે રહ્યું, અપમાન સમજુ ના ગણે. કેમ કે ટુકારી બોલે બાળ તોતડી, વાણી પણ મીઠી માતને. પરમ કુવલદેવના ગુણગ્રામ ગાતા અતિશયોક્તિ તો સંભવે જ નહીં, કંઈ ન્યૂનોક્તિ ન થઈ જાય તે જોવાનું છે. કેમ કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય તેવા એ તો સ્વયં તેઓ જ પ્રકાશ્યું છે. અહીં ઉપલબ્ધ દ્રષ્ટિએ પ્રશ્ન ઉઠે કે ચોથા કાળમાં ભગવાન સિમંદર સ્વામીની સભામાં તો કેવળીઓ પણ હોય, તો પરમ કુવલદેવ જેવા પુરુષ ચોથા કાળમાં દુર્લભ કઈ રીતે ગણાય? જે કેવળીઓ પરમ જ્ઞાનીઓ તીર્થંકરની સભામાં હોય તે બધા સર્વસંગ પરિત્યાગી. અહીં પરમ કુવલદેવ એક અપવાદ છે. ત્યાગ અને વૈરાગ્ય દશા પૂર્ણતાએ પહોંચી છે. જ્ઞાન પરિપૂર્ણ છે, પણ પૂર્વિત કર્મના ઉદયે, ભોગોલિક કર્મના ઉદયે બાહ્યથી ગુરુવાસમાં છે. અને અંતરંગ દશા સર્વજ્ઞ સમાન, વિતરાગ સમાન, પરમાત્મા તુલ્ય છે. તે બાહ્યથી ગુરુવાસમાં, પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની એ રાજચંદ્ર મયા કરો. અને એટલે જ એવા પુરુષનું દુર્લભપણું ચોથા કાળમાં ગણ્યું. વચનામૃત 415 લખી જણાવ્યું તે મુજબ કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. મન તો નો કશાયથી અને કશાયથી એટલે કે ક્રોધ, માન, માયા, લોભથી, ઘર, સગા, સ્ત્રી અને પુત્રથી મુક્ત છે. આગળ સ્પષ્ટ લખી જણાવ્યું કે દેહથી પણ મન તો મુક્ત જ છે. અવિકલ્પ સમાધિમાં સ્થિત છે. અવ્યાબા સ્થિરતા છે, નિર્વિકલ્પતા છે. અશરીરી ભાવે અબંધ પરિણામે ગૃહસ્થ પણ વેદી જીવન ઉદયને યોગે વિતાવી રહ્યા છે. ભાવને સિદ્ધ સદૃશ દશા છે. આવા પૂર્ણ જ્ઞાનીને ઓળખે કોણ? ત્રિલોકના નાથ વશ થયા છે એવા સત્પુરુષ એવી અટપટી દિશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્યને તેનું ઓળખાણ થઈ શકે નહીં. અસામાન્ય મનુષ્ય પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય સૌભાગભાઈ કે પૂજ્ય પ્રભુશ્રીજી કે આ કાળમાં હમણાં જ થઈ ગયેલા પૂજ્ય બ્રહ્મચારી જેવા પુરુષ ઓળખે. આવા પૂર્ણ જ્ઞાનીને ઓળખે એ પણ જ્ઞાની જ. પ્રભુશ્રીજી જેવા ઓલિયા સંત ઓળખે, જાણે સંત સલુણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. વચનામૃત 415 પ્રકાશ્યું તે મુજબ આવો અંતરંગનો ભેદ તે જેને મોક્ષ નિકટપણે વર્તતો હોય તે જ જાણી શકે. તેવા પુરુષ જાણે, માણે, માને અને ક્રમે કરીને તે પણ ટેરૂપ થઈ જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઉપમા આપ્યાની જેને તમારા કૃતે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. તે તેના ગુણ ગાવાનો તો ગુણનો પાર નથી. એના ગુણ ગાવાને અશક્તિ છે. છતાં ગુણ કેમ ગાવ છો? એના ગુણ અમને વાચાળ બનાવે છે. પરાણે બોલું એના ગુણ ગાતા ઉઠતા. બીક તો છે કદાચ ઓછું બોલાય જવાય, એ ભય રહે છે. પણ શું કરીએ? ન્યૂનોક્તિ ના થઈ જાય એ જઈશ. કૃપાલદેવના વતનને કોઈ વખાણ્યો, શું સાકરની શ્રીફળ બરોબર છે. કૃપા જવાબ સાકરની શ્રીફળ માંગ્યું. અહીં તો અમૃતિ સતોડી નારી, અમૃતિ સતોડી નારી. અમૃતની સાકરની નહીં હો. સાકર તો ગળ્યું લાગે, આ અમર કરે. અને સાકર ગળ્યું, સાકર નું ગળ્યું લાગે, પણ એ નારીના પોદળો એના મૂળિયા થળિયા ગળ્યા ના લાગે, અમરે ના કરે. આ તો એને અમૃત સતોડી નાખી. એનું પોદું થળિયું
દાળિયું, ચોટલી ગોટલી બધું અમૃત. પેલાનો તમે કેવી સરસ ઉપમા આપી, સાકરનું શ્રીફળ, ક્યાં સાકરનું શ્રીફળ, ક્યાં અમૃતની સતોડી. એના ગુણની વ્યાખ્યા કરીને અશક્તિ ઉપમા આપ્યાની જેને તમારા કૃતે વ્યર્થ આપવાથી નિધમતી મપાઈ મેં માની છે. કૃપાદે કેટલા બાળક કર પોળા કરી દે દરિયાનો માપ. દરિયો કેળો મોટો, આવડો મોટો, શું માપે? આ પુરુષને માપવાની આપણે કોઈ તાકાત નથી. એવો પુરુષ હતો. દરિયો આવડો મોટો, દરિયાને માપવાને માટે મીઠાની પુત્રી દરિયામાં કે ઓગળી ગઈ.